A very good morning to all of you and welcome in CMS using WordPress. In today's session we are going to see the WordPress plugin, that is SEO Yoast plugin. Generally plugins are a small block of code that can enhance the functionality of a website, and we can apply in our website without writing a single line of code. We can add so many functionalities given by that plugin, and we can add so many functionalities in our website to provide the customization to a client, to a user, and to create an attractive website. So it is more important to have a plugin in our website. Now let us revise briefly what we have seen in last lecture. In last lecture we have seen regarding brief introduction of plugin, how to add plugin, and then just we have started the plugin SEO Yoast plugin. Now I am going to share my screen. I hope you can visible it. Just a minute. Now is it visible or not? Just write yes or no. I think it is visible. Fine, very good. So in last lecture we have seen regarding plugin introduction. What is plugin? એક વાક્ય આની અંદર યાદ રાખવાનું, તે અગત્યનું. એટલે there is a plugin for that. કોઈ પણ આપણને એમ કહે કે મારે વેબસાઇટમાં ફંક્શનાલિટી જોઈએ છે, તો આપણે બહુ લાંબુ વિચારવાનું નહીં. there is a plugin for that. ઓલમોસ્ટ જેટલી પણ ફંક્શનાલિટી આપણે મૂકવી હોય બધા માટે પ્લગિન છે, તો ઇઝીલી આપણે ફંક્શનાલિટી વેબસાઇટમાં એડ કરી શકીએ. તે પણ કોઈ જાતનો કોડ લખ્યા વગર, થોડું ઘણું કોડિંગ આવડતું હોય ને આપણે કસ્ટમાઇઝ કરવું હોય તો કરી શકીએ. પણ જે બાય ડિફોલ્ટ તેની ફંક્શનાલિટી છે તે બધી જ આપણે તેની અંદરથી એડ કરી શકીશું. એટલે અગત્યનું વાક્ય તે આ છે, there is a plugin for that. પછી પ્લગિન સિલેક્ટ કરતી વખતે આપણે કઈ રીતે એડ કરવા, કઈ રીતે સિલેક્ટ કરવું, તેના માટેના છે તે 4 ક્વેશ્ચન્સ છે. કે પ્લગિન ક્યારે છેલ્લે અપડેટ થયું હતું, તે વર્ડપ્રેસના લેટેસ્ટ વર્ઝન સાથે કોમ્પેટેબલ છે કે નહીં, લોકોને કંઈ ક્વેશ્ચન હોય તો સપોર્ટમાં તેને હેલ્પમાં આન્સર મળે છે કે નહીં, અને કેટલું તેનું રેટિંગ છે તે ક્લિયર. અને મોસ્ટ ઓફ પ્લગિન છે તે ફ્રી છે, પણ આપણે પેઇડ યુઝ કરવા હોય તો પેએબલ પ્લગિન પણ યુઝ કરી શકીએ. અને એવી માન્યતા છે કે વધારે પ્લગિન આપણે ઇન્સ્ટોલ કરીએ તો તે પ્લગિન છે તે આપણી વેબસાઇટને સ્લો કરી નાખે. પણ એવું નથી. તે બેડ વન્સ જે હોય, જે વ્યવસ્થિત ન ચાલતા હોય કે એ રીતના હોય, એવા પ્લગિન છે તે ફક્ત સાઇટને સ્લો કરી આપે છે. નેક્સ્ટ આપણે પહેલું પ્લગિન સ્ટાર્ટ કર્યું હતું SEO Yoast પ્લગિન. તેની અંદર SEO શું છે જોયું હતું, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન. જે ગૂગલ, યાહુ, બિંગ આ બધી છે તે બધી સર્ચ એન્જિન છે. તેની અંદર આપણી વેબસાઇટ છે તે ટોપ રેન્કમાં આવે તે માટે SEO હોવું જરૂરી છે. વેબસાઇટ છે તે SEO ઇનેબલ્ડ હોવી જોઈએ. તો તે SEO ઇનેબલ્ડ આપણે તેને કરવી પડે. તો વર્ડપ્રેસની અંદર જો વેબસાઇટ બનાવેલી હોય અને આ પ્લગિન આપણે ઇન્સ્ટોલ કરીએ તો ઓટોમેટિકલી તે SEO ઇનેબલ્ડ બની જાય. એટલે વર્ડપ્રેસ આપણને SEO ઇનેબલ્ડ વેબસાઇટ બનાવવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે વિથ ધ હેલ્પ ઓફ SEO Yoast પ્લગિન. સો વોટ ઇઝ SEO તે જોયું હતું. વોટ ઇઝ Yoast? નેધરલેન્ડની એક કંપની છે તે. Yoast SEO શું છે, અને જૂનું નામ તેનું હતું વર્ડપ્રેસ SEO, અને નવું નામ છે તે Yoast SEO અથવા તો SEO Yoast.
આટલું આપણે બેઝિક છે તે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. નાવ હવે તેનાથી આગળ. નાવ નેક્સ્ટ થિંગ ઇઝ રાઇટ બેટર કન્ટેન્ટ વિથ યોસ્ટ SEO. જનરલી આપણે વેબસાઇટ બનાવતા હોય તો પોસ્ટ બનાવીએ, પેજ બનાવીએ, કન્ટેન્ટ લખાવીએ, તો કન્ટેન્ટ ઘણીવાર બહુ જ લાંબી હોય કે બહુ જ ટૂંકી હોય, તો એનું ડિસ્ક્રિપ્શન પ્રોપર વેમાં ન હોય, એના માટેના જે ફોકસ કીવર્ડ રાખેલા હોય તે ન લખેલા હોય, તો શું થાય કે આપણી વેબસાઇટ છે તે સર્ચની અંદર ના આવે. તો એ માટે SEO આપણને છે તે બેટર કન્ટેન્ટ લખવાની ફેસિલિટીઝ આપે છે, તેના માટેની ટિપ્સ આપે, ગાઈડન્સ આપે, આ બધું જ. લેટ અસ સી. યુઝિંગ ધ સ્નિપેટ પ્રિવ્યુ you can see a rendering of what your post or page will look like in the search result, whether your title is too long or too short, and whether your meta description makes sense in the context of a search result. This way, the plugin will help you not only increase ranking but also increase the click-through rate for the organic search result. ઘણી વખત આપણે વેબસાઇટની અંદર શું હોય કે આપણી પોસ્ટનું કે પેજનું ટાઇટલ છે તે ખૂબ જ મોટું હોય અથવા તો ખૂબ જ નાનું હોય, મેટા ડિસ્ક્રિપ્શન છે એ સર્ચની કન્ટેક્સ્ટ સિવાયનું લખેલું હોય, આવી બધી કન્ટેન્ટ હોય તો શું થાય કે સર્ચની અંદર આપણા પેજીસ આવવાનું રેન્કિંગ છે, ચાન્સીસ છે એ ઘટી જાય. પણ તેના માટે આપણે ઓર્ગેનિક સર્ચ અને જો બે શબ્દ આની અંદર લાસ્ટ લાઇનમાં છે, ઓર્ગેનિક સર્ચ અને જેનેરિક સર્ચ, એટલે કે પેડ સર્ચ અને વિધાઉટ પેડ. ગૂગલ અને બીજી બધી કંપની શું પ્રોવાઈડ કરે છે કે પૈસા દઈને આપણી વેબસાઇટ છે ને તે ટોપ 10માં લઈ આવે. આપણી સપોઝ કે કોઈ વેબસાઇટ છે કે ઇન્ડિયન હિસ્ટ્રી, તો કોઈક સર્ચ કરે કે હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, તો ઘણી બધી વેબસાઇટ તેના ઉપર તો બનેલી હોય, ઘણી બધી વેબસાઇટ તેની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરતી હોય, તો પણ સારામાં સારી જે હોય જેમાં વધુ લિંક આવેલી હોય, વધુ લોકો યુઝર્સ આવતા હોય, સારી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરતી હોય અને જનરલી છે તે જેનરિક હોય, જેન્ટલ હોય, કોઈ રીતના ફેક ન હોય કે ખોટી ઇન્ફોર્મેશન ન હોય, એવી વેબસાઇટ તેની અંદર લઈ આવે. તો ઘણા લોકો છે તેના માટે તે પૈસા આપી અને પેઇડ પૈસા ચૂકવીને છે તે તેની અંદર રિઝલ્ટમાં ટોપ 10માં લઈ આવે. પણ તેને બદલે ઓફિશિયલી તે નોર્મલ રીતે જ છે તે સર્ચની અંદર ટોપ 10માં આવે, તે એટલે ઓર્ગેનિક સર્ચ રિઝલ્ટ. આપણે કેમ ઓલું દવા છાંટીને દવા વગરની ખેતી કરતા હોય એને ખ્યાલ આવી જશે કે ઓર્ગેનિક ખેતી હોય એટલે એ કુદરતી રીતે જ છે તે શાકભાજી કે ફળ ફ્રૂટ છે એ પાકે. તે રીતના ઓર્ગેનિક છે તે સર્ચની અંદરથી તે લઈ આવે, તો તેની અંદર કન્ટેન્ટ છે તેની ક્લિક પણ વધે અને યુઝર્સની ઇન્ફોર્મેશન પણ સાચી મળે. તો એ રીતે છે યુઝર્સ છે તેને બેટર કન્ટેન્ટ લખવાની તે ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે. નેક્સ્ટ, પેજ એનાલિસિસ. SEO Yoast plugin page analysis functionality checks simple things you are bound to forget. It checks, for instance, if you have images in your post and whether they have an alter tag containing the focus keyword for that post. It also checks whether your posts are long enough, whether you have written a meta description, and if that meta description contains your focus keyword, if you have used any subheadings within your post, etc. etc. હવે આપણે શું હોય, આપણા પેજની અંદર આપણે ઇમેજીસ મૂકેલી હોય, ઇમેજ મૂકી એટલે તેનું કેપ્શન મૂક્યું હોય, અલ્ટર ટેક્સ્ટ મૂકેલી હોય, તેનું ટાઇટલ લખેલું હોય, આવી ઘણી બધી ઇન્ફોર્મેશન આપણે ઇમેજ સાથે જોડાયેલી હોય અને તે ઇમેજ આપણે આપણા પેજમાં કે પોસ્ટમાં એડ કરેલી હોય. તો SEO Yoast પ્લગિન છે ને તે પેજનું પણ એનાલિસિસ કરે છે. ઘણી વખત આપણે એ બધી વસ્તુ ધ્યાનમાં ન લેતા હોય કે ભૂલી જતા હોય, પણ SEO Yoast તે પણ કરી આપે છે કે આપણે ઇમેજની અલ્ટર ટેક્સ્ટ હોય તેને ફોકસ કીવર્ડ કરે છે સર્ચ કરવા માટે. આપણે સપોઝ કે લાલ કિલ્લાનો ફોટો મૂક્યો હોય તો એ ઇમેજ છે ત્યાં રેડ ફોર્ટ આવી રીતના અલ્ટર ટેક્સ્ટમાં લખ્યું હોય, તો GKCK બોસેમિયા કોલેજ હોય તો તેની અંદર લાઇબ્રેરી છે તો લાઇબ્રેરી એવી રીતના લખીને આપણે ફોટો મૂક્યો હોય, તો એ બધા એના ફોકસ કીવર્ડ બને અને યુઝર જ્યારે કંઈ પણ સર્ચ કરે ને ત્યારે એ પેજ, એ ઇમેજ એ પણ સર્ચની અંદરથી લઈ આવે. ઓલ્સો મેટા ડિસ્ક્રિપ્શન આપણે જે રાખેલા હોય એ મેટા ડિસ્ક્રિપ્શનને પણ આપણે ફોકસ કીવર્ડ બનાવે, સબ હેડિંગ રાખેલા હોય તેને પણ લઈ આવે. સો એ રીતના આખું એ પેજ એનાલિસિસ કરી અને સર્ચની અંદર આપણું પેજ અથવા તો પોસ્ટ છે, વેબસાઇટ છે તે લઈને આવે.
Next thing, the plugin also allows you to write meta titles and descriptions for all your category, tag and custom taxonomy archives, giving you the option to further optimize those pages. Combined, this plugin makes sure that your content is the type of content search engine will love. તમને યાદ હશે આપણે કેટેગરી નવી ક્રિએટ કરતા હતા, ટેગ નવા ક્રિએટ કરતા હતા, તો તે વખતે આપણને સ્લગ પૂછતા હતા, SLUG સ્લગ. ત્યાં આપણે જુદી જુદી કન્ટેન્ટ એનું નામ અત્યારે લખતા હતા, એટલે એના ટાઇટલ આપતા હતા, એનું ડિસ્ક્રિપ્શન આપણે આપી શકીએ. તો એ બધી વસ્તુ પણ છે તે અહીંયા સર્ચ એન્જિન તેનો યુઝ કરે છે યુઝર્સને કંઈ પણ સર્ચ કરવા માટે. એ બધાને પણ તે ફોકસ કીવર્ડ બનાવી અને આખું તે પેજ એનાલિસિસ કરી શકે છે. આ બધું જ કમ્બાઈન કરી અને આપણી આખી કન્ટેન્ટ તૈયાર થાય અને તે જ વસ્તુ સર્ચ એન્જિનને ગમે છે. સર્ચ એન્જિન વિલ લવ ધીસ. નેક્સ્ટ થિંગ, technical WordPress search engine optimization. While out of the box WordPress is pretty good for SEO, it needs some tweaks here and there. This Yoast SEO plugin guides you through some of the settings needed, for instance by reminding you to enable pretty permanent links. આઉટ ઓફ ટેકનિકલ છે તે તો બધું કરવું જ પડે આપણે તેની અંદર, એટલે અમુક હિયર એન્ડ ધેર ટ્વિક્સ આપણે કરી, થોડી ઘણી ચેન્જીસ કરી અને SEO પ્લગિન્સ છે તે આપણને ગાઈડન્સ આપે કે કેવા પ્રકારના સેટિંગ્સ આપણે કરવા પડે. ફોર એક્ઝામ્પલ, કે પરમેનન્ટ લિંક છે ને તે આપણે ઇનેબલ જ રાખવી પડે, એટલે યુઝર્સની જ્યારે કોઈ લિંક હોય તો તે ચેન્જ ઘડીએ ઘડી ન થાય. એ રીતના યુઝર્સને વારંવાર આપણા પેજમાં આવવું હોય તો એ માટેની પરમેનન્ટ લિંક આપણે સેટિંગ્સ જે જોયા હતા તે પરમેનન્ટ લિંક ઇનેબલ રાખવી જોઈએ. But it also goes beyond that by automatically optimizing and inserting the meta tags and link elements that Google and other search engines like so much. જુદા જુદા ટેગ, મેટા ટેગ અને લિંક એલિમેન્ટ છે તે પણ આપણે ક્રિએટ કરવા જોઈએ, ઓટોમેટિકલી ઇન્સર્ટ કરવા જોઈએ, ઓપ્ટિમાઇઝ કરવા જોઈએ કે જેના આધારે ગૂગલ અને બીજા સર્ચ એન્જિન છે તે સર્ચ કરે છે અથવા તો તેને આ બધું જ વધારે જોઈતું હોય છે તે. Next છે meta and link elements. With the Yoast SEO plugin, you can control which pages Google shows in its search result and which pages it does not show. By default, it will tell search engine to index all of your pages, including category and tag archives, but to only show the first pages in the search result. It is not very useful for a user to end up on a third page of your પર્સનલ કેટેગરી રાઇટ. બીજું આની અંદર શું થાય કે SEO પ્લગિન આપણે ઇન્સ્ટોલ કરીએ એટલે આપણે ગૂગલને કયું પેજ બતાવવું છે ને એ પણ આપણે મેનેજ કરી શકીએ, એ પણ આપણે કંટ્રોલ કરી શકીએ અને કયું નથી બતાવવું તે. સપોઝ કે આપણા બધા જ પેજીસ છે તે ઇન્ડેક્સિંગ કરેલા હોય, તેની અંદર જુદી જુદી કેટેગરી રાખેલી હોય, ટેગ રાખેલા હોય, આર્ચિવ્સ ક્રિએટ કરેલી હોય, પણ આપણે તો ફક્ત પેલું પેજ જ છે તે કોઈ સર્ચ કરે તો સર્ચમાં બતાવવું છે. તો યુઝરને છે તે પ્રકારનું આપણે સેટિંગ્સ કરી શકીએ, પણ આપણી કોઈ પર્સનલ કેટેગરી હોય કે એ રીતના આપણે ડિફાઇન કરેલું હોય ને ત્રીજા પેજ ઉપર આવતું હોય તો એ પેજ આપણે ન બતાવવું હોય તો એ આપણે ન બતાવી શકીએ. એ રીતનું આપણે તેની અંદર કંટ્રોલિંગ કરી શકીએ. WordPress itself only shows canonical link elements on single pages, but Yoast SEO makes it output canonical link elements everywhere. Google has recently announced they would also use relative is equal to next and relative is equal to previous link elements in the head section of your paginated archives. This plugin adds those automatically. ઘણીવાર તમે ગૂગલમાં સર્ચ કરતા હોય તો નીચે તમને પેજિંગ આપે, પેજિંગ તેમાં એક પેજની અંદર 10 લિંક આપતા હોય તો નેક્સ્ટની લિંક આવતી હોય, નેક્સ્ટ ઉપર કરો એટલે 11 થી 20 આવે, પાછું નેક્સ્ટ ઉપર કરો એટલે 21 થી 30 આવે. એ રીતના જે નીચે આપણને લિંક મળે તે પેજિનેશન કહેવાય. એ પેજિનેટેડ આર્ચિવ્સ પણ આપણને ક્રિએટ કરીને આપે છે, પ્રીવિયસ અને નેક્સ્ટની લિંક પણ ક્રિએટ કરીને આપે છે. અને કેનોનિકલ લિંક એટલે શું કે જે રીતના પેજીસ ક્રિએટ થયેલા હોય એ રીતના તે ડિસ્પ્લે થાય. આપણે તેને સોર્ટિંગ કર્યા હોય, ઓર્ડર બાય આપેલું હોય અથવા તો કોઈ પણ ઓર્ડર બાય આઈડી આપેલું હોય, ડેટ આપેલી હોય તો તે પ્રમાણે આવે. અધરવાઇઝ જે પ્રમાણે તે લિંક ક્રિએટ થઈ છે, જનરેટ થઈ છે તે કેનોનિકલ લિંક પ્રમાણે છે તે આપણને ડિસ્પ્લે કરશે. સો એ રીતના પણ નેક્સ્ટ અને પ્રીવિયસની લિંક અને પેજિનેશન પણ આપણને ક્રિએટ કરીને આપે છે ઓટોમેટિકલી. RSS ઓપ્ટિમાઇઝેશન. જો આ બધી જ વસ્તુ
SEO યોસ્ટ પ્લગઇન આપણને બધું કરીને આપે છે. આપણે એની ઇન્ફોર્મેશન લઈએ છીએ કે કઈ કઈ વસ્તુ તે આપણને પ્રોવાઈડ કરે છે. તે રીચ સાઇટ સમરી, આપણે RSSનું આપણે એક વખત ટોપિક આવ્યો હતો વિજેટ્સની અંદર. સો એ પણ ફેસિલિટી આપણને પ્લગઇન પ્રોવાઈડ કરે છે. આર યુ બીંગ આઉટરેન્ક બાય સ્ક્રેપર્સ? ઇન્સ્ટેડ ઓફ કર્સિંગ એટ ધેમ, યુઝ ધેમ ટુ યોર એડવાન્ટેજ. By automatically adding a link to your RSS feed pointing back to the original article, you are telling the search engine where they should be looking for the original. This way, the Yoast SEO plugin increases your own chance of ranking for your chosen keywords and gets rid of scrapers in one go. જનરલી શું થાય કે આપણે સ્ક્રેપર એટલે ભંગારવાળા, એમ આપણે આ બધા આઉટ રેન્કેડ કરી નાખે. આપણી વેબસાઇટમાં કાંઈ છે નહીં ને આપણી વેબસાઇટમાં કંઈ કન્ટેન્ટ નથી ને ઇમેજ નથી ને, એટલે એ બધું સ્ક્રેપર્સના ધ્યાનમાં આવી જાય એટલે શું કરે, આપણી વેબસાઇટને બધું મૂકી દે. પણ આપણે આપણી કન્ટેન્ટ ક્યાંથી લીધી છે, બીજી કોઈ વેબસાઇટમાંથી લીધી હોય તો તેની RSS ફીડ આપણે આપવી પડે. મેં હિસ્ટ્રી ઓફ ઇન્ડિયાની વેબસાઇટ બનાવી હોય તો એ કન્ટેન્ટ મેં ક્યાંથી લીધી, 2-3 વેબસાઇટમાંથી લીધી હોય તો એનું નામ, એની લિંક છે એ પ્રોવાઈડ કરી શકું અને એમ કહી શકું કે ઓરિજિનલ ઇન્ફોર્મેશન અહીંયાથી લીધી છે અથવા તો અહીંથી તમને મળશે. તો એ માટે ગૂગલને પણ સર્ચ કરવું હોય તો તે ઓરિજિનલ વેબસાઇટમાંથી જઈ અને સર્ચ કરી શકે, ત્યાં તે પોઈન્ટ આઉટ કરી શકે. તો તેના આધારે આપણી વેબસાઇટનું રેન્કિંગ છે તે વધે. આપણી વેબસાઇટ ઓથેન્ટિકેટ વસ્તુ પ્રોવાઈડ કરે છે, ઓથેન્ટિકેટ લિંક પ્રોવાઈડ કરે છે, તે પણ એને ખ્યાલ આવે. અને જે સિલેક્ટેડ કીવર્ડ્સ છે તે સિલેક્ટેડ કીવર્ડની મદદથી છે તેના રેન્કિંગ વધી જાય અને સ્ક્રેપર્સની નજરમાંથી આપણે છે તે દૂર થઈ જાય. ક્લિયર? નેક્સ્ટ છે સોશિયલ ઇન્ટિગ્રેશન. SEO and social media are heavily intertwined. That's why this plugin also comes with a Facebook Open Graph implementation and will also support Google Plus sharing text. જુદી જુદી સોશિયલ મીડિયાની આપણે લિંક ક્રિએટ કરવી હોય અને આપણે અહીંયા લિંક આપવી હોય તો આપણે હમણાં જોશું પ્રેક્ટિકલમાં, તો તે પણ આપણે ઇઝીલી આપી શકીએ છીએ અને ઇઝીલી જુદા જુદા સોશિયલ મીડિયાની લિંક આપણે અહીંયા આપણી વેબસાઇટમાં મૂકી શકીએ. પછી છે મલ્ટી સાઇટ કોમ્પેટિબલ. ધ યોસ્ટ SEO plugin, unlike some others, is fully multi-site compatible. The XML site maps work fine in all setups, and you even have the option in the network settings to copy the settings from one block to another or make a block default to the settings for a specific block. જુદી જુદી મલ્ટિપલ વેબસાઇટ આપણે ચલાવતા હોય અને યોસ્ટ SEO પ્લગઇન છે તેને મલ્ટિપલ સાઇટમાં પણ આપણે ફંક્શનાલિટીમાં પરફોર્મ કરાવી હોય તો XMLનો સાઇટ મેપ હોય તો તેનું ઇઝીલી આપણે સેટઅપ કરી શકીએ છીએ, નેટવર્કની અંદર પણ મૂકી શકીએ છીએ અને એક બ્લોગના ડેટા છે તે બીજા બ્લોગમાં ઇઝીલી કોપી કરી અને મૂકી શકીએ છીએ અથવા તો કોઈ બીજા બ્લોગને ડિફોલ્ટ સેટિંગ્સ છે તે આપણા સ્પેસિફિક બ્લોગની અંદર એપ્લાય કરી શકીએ છીએ. નેક્સ્ટ છે import and export functionality. If you have multiple blocks, setting up plugin like this one on all of them might seem like a daunting task, except that it is not, because what you can do is simple. You set up the plugin once, you then export your settings and simply import them all your other site. It's that simple. જે સેટિંગ્સ આપણે મલ્ટિપલ બ્લોગની અંદર એપ્લાય કરેલા હોય તો અહીંના પ્લગિનના સેટિંગ્સ છે તે એક વખત આપણે સેટ કરી દીધા પછી વારંવાર સેટ ન કરવા પડે એ માટે આપણે એક વખત પ્લગિન ઇન્સ્ટોલ કરીએ, તે પ્લગિનના સેટિંગ્સ છે તે આપણે એક્સપોર્ટ કરીએ અને જે નવી વેબસાઇટ હોય, નવી જગ્યાએ આપણે મૂકવું હોય, સેટ કરવું હોય ત્યાં આપણે તેને ઇમ્પોર્ટ કરીએ. તે પણ એકદમ સિમ્પલ છે, એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરીએ અને આપણી ફંક્શનાલિટી સેમ તેની અંદર છે. ફાઇનલી યોસ્ટ SEO પ્લગઇન ઇન યોર લેંગ્વેજ. જનરલી સર્ચ એન્જિન છે એ બધું પોતપોતાની એકાદી બે લેંગ્વેજમાં જ પ્રોવાઈડ કરતું હોય, પણ હવે તમે જુઓ ગૂગલમાં, યાહૂમાં, બિંગોમાં કંઈક ગુજરાતીમાં સર્ચ કરો ને તો ગુજરાતી પેજીસ, ગુજરાતીનું ટ્રાન્સલેશન, હિન્દી, ઇંગ્લિશ, પંજાબી, મરાઠી ઘણી બધી લેંગ્વેજીસ છે ને તે આપણને પ્રોવાઈડ કરે છે. તો આપણી વેબસાઇટ આપણે બનાવેલી હોય અને સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશનનું યુઝ કરવો હોય તો તે માટે SEOનું પ્લગઇન પણ આપણને મલ્ટિપલ લેંગ્વેજીસ પ્રોવાઈડ કરે છે. કરન્ટલી a huge translation project is underway translating Yoast SEO in as much as 24 languages. So far, the translation for French and Dutch are complete, but we still need help on a lot of other languages.
So if you are good at translating, please join this translate.us.com. 24 જેટલી લેંગ્વેજની અંદર એનું ટ્રાન્સલેશનનું કામ ચાલુ છે. ફ્રેન્ચ કે ડચ કે એવી અમુક લેંગ્વેજનું કામ પૂરું થઈ ગયું છે. જો તમને ટ્રાન્સલેશનમાં રસ હોય તો તમે યોસ્ટ કંપનીનો કોન્ટેક્ટ કરી શકો translate.yoast.com ની અંદર. એન્ડ ફાઇનલી યોસ્ટ SEO ઇઝ ઓપન સોર્સ સોફ્ટવેર. સૌથી અગત્યની વાત હોય તો યોસ્ટ SEO કોઈ ચાર્જ લેતું નથી. વર્ડપ્રેસ ઇન્સ્ટોલ કરીએ એટલે આપણે ઇન્સ્ટોલ કરવું હોય તો એકદમ ફ્રીમાં ઓપન સોર્સ તરીકે યોસ્ટ SEO આપણને ફંક્શનાલિટી એડ કરવાની ફેસિલિટીઝ આપે છે. એન્ડ ધેટ ઇઝ ઓલ અબાઉટ યોસ્ટ SEO. ચાલો હવે આપણે તેનું પ્રેક્ટિકલ જોવા જઈ રહ્યા છીએ. ડેશબોર્ડની અંદર પ્લગિન્સની લિંક તમને અહીંયા જોવા મળશે. પ્લગિન્સની અંદર ઇન્સ્ટોલ પ્લગિન, એડ ન્યૂ અને એડિટર, આ 3 લિંક આપણને આપેલી છે. ઇન્સ્ટોલ આપણે કરેલા નથી, પણ જે આપણે વર્ડપ્રેસ ઇન્સ્ટોલ કર્યું એટલે જે સાથે આવ્યા તે 2 આપણા કોમ્પ્યુટરમાં હશે. એક ઇસ્મેટ એન્ટી સ્પામ અને હેલો ડોલી. એ 2 શું છે તેની તમે ડિટેલ્સ અહીંયા સામે વાંચી શકશો. યુઝડ બાય મિલિયન્સ. ઇટ ઇઝ ક્વાઇટ પોસિબલ ધ બેસ્ટ વે ઇન ધ વર્લ્ડ ટુ પ્રોટેક્ટ યોર બ્લોગ ફ્રોમ સ્પામ. આપણા બ્લોગને સ્પામથી બચાવવા માટે છે તે એન્ટી સ્પામ તરીકે 21 મિનિટ આની અંદર યુઝ થઈને આવ્યું છે. અને હેલો ડોલી છે તે પણ એક બીજું જ પ્લગિન કરતાં વધારે ફંક્શનાલિટીવાળું છે. ધીસ ઇઝ નોટ જસ્ટ અ પ્લગિન, ઇટ સિમ્બોલાઇઝ ધ હોપ એન્ડ enthusiasm of an entire generation, summed up in 2 words sung most famously by Louis Armstrong, Hello Dolly. When activated, you will randomly see a lyrics from Hello Dolly in upper right corner of your admin screen on every page. ઘણા બધા વર્ડ્સના આમ તેને ભેગું કરી અને પ્લગિન્સ કરતાં પણ વધારે ફેસિલિટીવાળું એ રીતના 2 એકિસ્મેટ અને એન્ટી સ્પામ છે. આપણા સિલેબસની અંદર જે આપણે જોવાના છે તે એટલે SEO યોસ્ટ. ચાલો હવે વર્ડપ્રેસની વેબસાઇટમાંથી તમને ઘણા બધા પ્લગિન્સ મળશે ફ્રીની અંદર. આપણે વાત થઈ હતી કેવી રીતના એડ કરવું તે, તો પહેલાં આપણે તે જોઈ લઈને પછી ત્યાંથી 2 રીતે આપણે જોશું. અહીંયા શોકેસ, થીમ્સ અને પ્લગિન્સ, ત્રીજી લિંક પ્લગિન્સની આપેલી છે. તે પ્લગિન્સ ઉપર તમે ક્લિક કરશો એટલે વર્ડપ્રેસની અંદર વેબસાઇટમાં, ઓફિશિયલ વેબસાઇટની અંદર જેટલા પ્લગિન છે તે તમને અહીં બતાવશે. તમને અહીંયા જોઈ શકશો એક્સટેન્ડ યોર વર્ડપ્રેસ એક્સપિરિયન્સ વિથ 56,990 પ્લગિન્સ. 56,990 પ્લગિન છે આની પાસે. હું તમને કહેતો હતો એક વાક્ય યાદ રાખો, ધેર ઇઝ અ પ્લગિન ફોર ધેટ. હવે તમારે આ 56,990 ફંક્શનાલિટી એડ કરવી હોય તો એટલા તો પ્લગિન છે જ. એ સિવાયની ફંક્શનાલિટી હોય તો એનું પ્લગિન તમારે ગોતવાનું. એક ક્યાંક બીજે પેડમાં મળતું હોય, બીજી વેબસાઇટમાં મળતું હોય, અલગ અલગ જગ્યાએ મળતું હોય, પણ વર્ડપ્રેસની પોતાની વેબસાઇટમાં આટલા પ્લગિન છે 56,990. બની શકે એક સરખા નામના હોય, થોડી ફંક્શનાલિટી તેની જુદી હોય. બરાબર. હવે અહીંયા તમને પ્લગિન ઉપર ક્લિક કરશો એટલે જુદા જુદા પ્લગિન્સનું તમને ફોટોગ્રાફ એની લિસ્ટ ના આવશે. જો પોપ્યુલર પ્લગિનની અંદર છે યોસ્ટ SEO. જો આપણે ન ડિસ્પ્લે થાય તો આપણે અહીંયા સર્ચ પણ કરી શકીએ. સર્ચ પ્લગિન SEO યોસ્ટ. સર્ચ બોક્સમાં તમે SEO યોસ્ટ લખશો એટલે યોસ્ટ SEO નામનું પ્લગિન અહીંયા આવશે. આ રીતનો વાયનો એનો સિમ્બોલ છે. 3 રાઉન્ડ શેપની ઇમેજ છે, રેડ, યલો અને ગ્રીન. તેના ઉપર તમે ક્લિક કરશો એટલે એ પ્લગિન ઓપન થશે અને અહીંયા તમને ડાઉનલોડની લિંક પ્રોવાઈડ કરશે. બરાબર. અને એની બધી ડિટેલ્સ અહીંયા છે. તમે ડાઉનલોડ કરશો એટલે ઝીપ ફાઇલની અંદર તે ડાઉનલોડ થશે. સી હિયર એનું વર્ઝન આવશે 14.7 અને સાઇઝ છે એની 3.2 MB. તમે ઓકે ઉપર ક્લિક કરશો એટલે એ ડાઉનલોડ થઈ જશે અને પછી તમે તેને અહીંયાથી એડ કરી શકશો. એડ ન્યૂ. બીજું અહીંયા પણ આપણને થીમની જેમ 2 ફેસિલિટી પ્રોવાઈડ કરે છે કે ઓફલાઈન એડ કરવું કે ઓનલાઈન એડ કરવું. જો હું એડ ન્યૂ ઉપર ક્લિક કરું છું, પ્લગિન્સ, હું અત્યારે ઇન્ટરનેટ સાથે જોડાયેલો છું એટલે મને અહીંયા વર્ડપ્રેસના પ્લગિનની જ વેબસાઇટ ઓપન થઈને મળશે. જો ખ્યાલ આવ્યો,
જો બધા પ્લગઇન ઓપન થયા તો વર્ડપ્રેસમાંથી જ ઓપન થયા. એ કેવા છે? ફીચર્ડ. પોપ્યુલર ઉપર હું ક્લિક કરીશ એટલે પોપ્યુલર પ્લગઇન અહીંયા ડિસ્પ્લે કરશે. એ જ રીતે એની બાજુમાં રિકમેન્ડેડની લિંક છે અને ફેવરિટની લિંક છે. તો એ રીતના અહીંયા કોઈ પણ હું પ્લગઇન ઉપર એ રીતના ક્લિક કરી અને અહીંયાથી પણ હું ઇન્સ્ટોલ કરી શકું. બરાબર. અહીંયા જો ઇન્સ્ટોલ નાવનું બટન આપે છે આપણને, ઇન્સ્ટોલ નાવ, તેના ઉપર ક્લિક કરીને પણ આપણે ઇન્સ્ટોલ કરી શકીએ. અને અહીંયા આપણે સર્ચની અંદર પણ અહીંયાથી પણ આપણે લખી શકીએ કે SEO યોસ્ટ. તો જે વેબસાઇટમાં આપણને ઓપન કરીને લિસ્ટ મળતું હતું અહીંયા આગળથી, તે રીતનું લિસ્ટ આપણને અહીંયા આપણા ડેશબોર્ડની અંદર મળશે. સી હિયર યોસ્ટ SEO, વર્ડપ્રેસ SEO પ્લગઇન, રેન્ક મેથ, WCFM, યોસ્ટ ટેસ્ટ હેલ્પર, એ જે કીવર્ડ કંઈક મળતા હોય SEO કે યોસ્ટ કે એ રીતના એવા બધા સર્ચ એન્જિન છે તે બધા લઈને આવશે પ્લગઇન્સ. ક્લિયર? તો અહીંયાથી પણ આપણે ડાયરેક્ટ ઇન્સ્ટોલ કરી શકશું. હવે અહીંયાથી મારે ઇન્સ્ટોલ કરવું હોય તો ઇન્સ્ટોલ નાવ ઉપર ક્લિક કરવાનું છે. પણ મેં બધા સપોઝ કે પ્લગઇન છે તે ઇન્સ્ટોલ કરી, કોપી કરી, ડાઉનલોડ કરી અને તે મારા ડાઉનલોડ ફોલ્ડરની અંદર મેં રાખેલા છે. તો ત્યાંથી પણ હું એને એડ કરી શકીશ. સી હિયર જુદા જુદા જે પ્લગઇન્સ આપણા સિલેબસમાં છે તે મેં રાખેલા છે. વર્ડપ્રેસ SEO, કોન્ટેક્ટ ફોર્મ 7, WooCommerce, WP સુપરકેસ, રીજનરેટ થંબનેલ્સ, એડવાન્સ કસ્ટમ ફિલ્ડ્સ, આ બધા છે. ક્લિયર? તો અહીંયાથી ક્લિક કરી અને એડ ન્યૂ ઉપર ક્લિક કરવાનું. એડ ન્યૂ ઉપર ક્લિક કરી અને આપણે માય કોમ્પ્યુટર જે ઓપન થાય, અપલોડ પ્લગઇન, ત્યાંથી ક્લિક કરવાનું રહેશે. અપલોડ પ્લગઇન ઉપર ક્લિક કરશું એટલે આ રીતનું આપણે જે રીતના મીડિયામાં એડ કરતા હતા એ રીતના મળશે. અને બ્રાઉઝ ઉપર ક્લિક કરવાનું એટલે માય કોમ્પ્યુટર ઓપન થઈ જાય. ક્લિયર? અહીંયાથી પછી તમારે જે ડ્રાઈવમાં તમારા પ્લગઇન્સ હોય, સી ડ્રાઈવ, ડી ડ્રાઈવ, ઈ ડ્રાઈવ, એફ ડ્રાઈવ, એ ડ્રાઈવ સિલેક્ટ કરવાની અને પ્લગઇન સિલેક્ટ કરવાનું. પ્લગઇન સિલેક્ટ કરી પ્લગઇન ઉપર ક્લિક કરી ઓપન કરો એટલે પ્લગઇન અહીંયાનું નામ આવી જશે અને ઇન્સ્ટોલ નાવ ઉપર ક્લિક કરવાનું. હવે પ્લગઇન ઇન્સ્ટોલ થવાની પ્રોસેસ શરૂ થઈ ગઈ. અહીંયા તમને ડિસ્પ્લેમાં આવશે કે ઇન્સ્ટોલિંગ પ્લગઇન ફ્રોમ ધીસ ફાઇલ, અનપેકિંગ ધ પેકેજ અનપેક થાય છે. ઇન્સ્ટોલિંગ ધ પ્લગઇન ઇન્સ્ટોલ થાય છે. પ્લગઇન ઇન્સ્ટોલ કરવું પણ એકદમ સરળ છે, ઇઝી છે. પ્લગઇન ડાઉનલોડ પહેલાં કરી લ્યો અને પછી તમે તેને મેન્યુઅલી એડ કરો તો પણ ચાલે, અને ડાયરેક્ટલી વેબસાઇટમાં ઓપન કરી આપણા ડેશબોર્ડમાં તો પણ ચાલશે. સી હિયર મેસેજ આવી ગયો, પ્લગઇન ઇન્સ્ટોલ સક્સેસફુલી. હવે પ્લગઇન ઇન્સ્ટોલ થઈ ગયું છે પણ એક્ટિવેટ થયું નથી, તો આપણે તેને એક્ટિવેટ કરાવવું પડે. તો અહીંયા એક્ટિવેટ પ્લગઇનની લિંક આવશે, તેના ઉપર ક્લિક કરીને આપણે એક્ટિવેટ કરાવી શકીએ. અધરવાઇઝ અહીંયાથી પણ આપણે કરી શકીએ. બે જગ્યાએથી બતાવું તમને. પ્લગઇન્સ ઉપર ક્લિક કરીએ, ઇન્સ્ટોલ પ્લગઇનનું લિસ્ટ આવશે. જો બે હતા, એકિસમેટ એન્ટી સ્પામ અને હેલો ડોલી, અને ત્રીજું આપણે આ ઇન્સ્ટોલ કર્યું યોસ્ટ SEO. હજી એક્ટિવ નથી થયું એટલે અહીંયા એક્ટિવેટની લિંક આવે છે. ક્લિયર? તો હું અહીંયાથી પણ એક્ટિવેટ કરાવી શકું. તો એક્ટિવેટ ઉપર હું ક્લિક કરું છું. હવે આ પ્લગઇન મારું એક્ટિવ થઈ જશે. અહીંયા તરત જ ઉપર નોટિફિકેશન આવી ગયું કે ધેર ઇઝ અ ન્યૂ પ્લગઇન, ધેર ઇઝ અ નોટિફિકેશન. હવે બીજી બે વસ્તુ સાથે તમને દેખાડું તે કે વર્ડપ્રેસની અંદર આપણે 3 ફોલ્ડર આપણે તેની અંદર હોય, તે 3 ફોલ્ડરની અંદર છે તે આપણે ઇન્સ્ટોલ કર્યું હોય તેમાં WP કન્ટેન્ટની અંદર પ્લગઇન્સ હોય. બરાબર? WP કન્ટેન્ટની અંદર પ્લગઇન્સ, થીમ્સ, અપગ્રેડ અને અપલોડ્સ, આ 3-4 ફોલ્ડર હતા. તે જ પ્લગઇન્સની અંદર આપણા 2 ફોલ્ડર હતા, એકિસમેટ અને હેલો ડોલી, અને ત્રીજું આપણે ઇન્સ્ટોલ કર્યું તે વર્ડપ્રેસ SEO. અહીંયા ફોલ્ડરનું નામ એનું વર્ડપ્રેસ SEO આવશે, પણ ત્યાં છે એ આપણને SEO યોસ્ટ તરીકે ડિસ્પ્લે થશે. આની અંદર એની બધી ફાઇલ હોય, જાવાસ્ક્રિપ્ટની, CSSની, jQueryની, PHPની, XMLની, જેટલી પણ એ ઇન્સ્ટોલ કરી અને બધી ફાઇલ એને અહીંયા સ્ટોર કરેલી હોય.
ક્લિયર? એટલે જેટલા પ્લગઇન ઇન્સ્ટોલ થશે ને એટલા અહીંયા આપણને પ્લગઇન્સ નામના ફોલ્ડરની અંદર જોવા મળશે. હવે બીજું, જો આ પ્લગઇન ઇન્સ્ટોલ થયું એટલે તમને એક અહીંયા ચેન્જીસ દેખાણો છે. અહીંયા વાય કરીને આ રીતનો સિમ્બોલ આવી ગયો અને અહીંયા જો ડેશબોર્ડમાં નીચે અહીંયા એસીઓ આવું લખાઈને આવી ગયું. ખ્યાલ આવ્યો? હવે એની અંદર આ બધા આટલા બધા સેટિંગ્સ પ્રોવાઈડ કરે છે. તો આ બધું કંઈ એમનેમ તો ન આવ્યું હોય, ક્યાંકથી એને સ્ટોર કરીને ડિસ્પ્લે કરાવ્યું હોય. તો એ માટે છે તે આપણે પીએચપી માય એડમિન જોઈએ. પીએચપી માય એડમિનની અંદર હવે નવા પ્લગઇન આપણે ઇન્સ્ટોલ કરશું એટલે નવા ટેબલ સ્ટોર થશે, નવા ટેબલ ક્રિએટ થશે અને જુદી જુદી તેની અંદરની જે વેલ્યુ હશે તે પણ તેની સાથે સ્ટોર થતી જશે. સી હિયર, આપણું ડેટાબેઝ છે તે છે WP 2020. આપણે છેલ્લે 12 ટેબલ હતા, નવું ફ્રેશ ઇન્સ્ટોલેશન કર્યું ત્યારે કેટલા થઈ ગયા? 18. છેલ્લા 6 નવા આવ્યા. WP યોસ્ટ ઇન્ડેક્સેબલ હાયરાર્ચી, માઇગ્રેશન, પ્રાઇમરી ટર્મ, એસીઓ લિંક, એસીઓ મેટા. ક્લિયર? તો આ બધું ઓબ્ઝર્વ કરવાનું કે નવું કંઈક ઇન્સ્ટોલ કરીએ છીએ તો ક્યાં ક્યાં ફેર પડે છે. આટલું બધું ડિસ્પ્લે થાય છે તો ડેટાબેઝમાંથી આવતું હોય તો ડેટાબેઝમાં કંઈ ટેબલ બન્યા કે કેમ, કોઈ જગ્યાએ લિંક બની કે નહીં, નવું ફોલ્ડર બન્યું કે કેમ, આ બધું સાથે ઓબ્ઝર્વેશન કરતું જવાનું. જેમ જેમ નવા પ્લગઇન ઇન્સ્ટોલ કરશું તેમાં ટેબલ વધતા જશે. જો આમાં 18 ટેબલ છે, પછી 17, 19 થાય, 20 થાય, નવી ફંક્શનાલિટી કંઈક એડ કરશું એટલે તેના ટેબલ વધતા જશે. ક્લિયર? ચાલો હવે એસીઓ યોસ્ટ પ્લગઇન જોઈ લઈએ આપણે. જનરલી આની અંદર આપણે કોઈ ચેન્જીસ ન કરવાના હોય પણ આપણે ઇન્સ્ટોલ કરી અને અમુક વસ્તુ સેટિંગ્સમાં જોઈ કઈ રીતે કરવાનું છે તે. જો જનરલની અંદર ક્લિક કરો એટલે આ રીતનો આપણને જોવા મળે છે ડેશબોર્ડ, ફીચર્સ અને વેબ માસ્ટર ટૂલ્સ. ડેશબોર્ડની અંદર તો આપણું બેઝિક ખાલી ડેશબોર્ડ છે એસીઓનું, જે રીતના આપણું વર્ડપ્રેસનું હોય તે રીતે. બીજું ફીચર્સ છે. ફીચર્સની અંદર બધું ઓન ઓફ કરવાની આપણને ફેસિલિટીઝ આપે છે. The Yoast SEO comes with a lot of features. You can enable, disable some of them below. Clicking question mark gives more information about the features. So SEO analysis, readability analysis, cornerstone content, text link counter, XML sitemap, right integration, admin bar menu and security. No advanced setting for other. આ ઓફ કરવું હોય, ઓન કરવું હોય તો તે પ્રમાણેના સેટિંગ્સ આપણે આની અંદરથી કરી શકીએ. જનરલી બધું જ ઓન રાખવાનું હોય છે એટલે તે ઓન કરીને જ આપણને આપે છે. આ બધું તે કરે છે પ્લગઇન, એટલે બધું તે ઓન કરીને આપેલું છે. અને બધું જ છે તે કંઈક ને કંઈક એસીઓ માટેના તેના કીવર્ડ છે, ટેકનિકલ ટર્મ્સની અંદર તેને સેટ કરેલું છે. આપણે ઓફ કરી અને ઓન કરવું હોય તે પ્રમાણે આપણે એના સેવ ચેન્જીસ કરી શકીએ. અને કંઈ ક્વેશ્ચન હોય, ડિટેલ્સ હોય તો એના ક્વેશ્ચન માર્ક ઉપર ક્લિક કરી અને જોઈ શકીએ. બીજું, વેબ માસ્ટર ટૂલની અંદર 4 વસ્તુ પ્રોવાઈડ કરે છે: બાયડુ વેરિફિકેશન કોડ, બિંગ વેરિફિકેશન કોડ, ગૂગલ વેરિફિકેશન કોડ અને યાન્ડેક્સ વેરિફિકેશન કોડ. આ બધી સર્ચ એન્જિનની બહુ પોપ્યુલર એવી વેબસાઇટ છે. બાયડુ છે, બિંગ છે, ગૂગલ છે, યાન્ડેક્સ છે. તેની અંદર આપણું એકાઉન્ટ હોય અને આપણે ગૂગલની અંદર કે એમાં આપણે વેરીફાઈ કરાવવું હોય તો એસીઓ યોસ્ટ પણ માગે કે ગૂગલનો વેરિફિકેશન કોડ આપો, યાન્ડેક્સનો વેરિફિકેશન કોડ આપો. ક્લિયર? આપણે કેમ કોઈ પણમાં ટ્રાન્ઝેક્શન કંઈ કરીએ તો ઓટીપી માગે કે ઓટીપી મોકલો, તે પ્રમાણે આ બધા જ વેબસાઇટ સાથે આપણો વેબ માસ્ટર હોય, કોઈ વેબસાઇટ કે આ રીતના કરેલું હોય તો તે માટે આપણે તેને વેરિફિકેશન કોડ પ્રોવાઈડ કરવો પડે. અને તે જે તે વેબસાઇટની અંદર આપણું એકાઉન્ટ હોય ત્યાંથી એકાઉન્ટ ઓપન કરાવી, વેબસાઇટની લિંક કરાવી આપણે તેનો વેરિફિકેશન કોડ એન્ટર કરી શકીએ. એ એન્ટર કરી લે અને પછી સેવ ચેન્જીસ કરીએ એટલે જનરલ સેટિંગ્સ તેની અંદર પૂરા થાય. 3 વસ્તુ તેની અંદર: ડેશબોર્ડ, ફીચર્સ અને વેબ માસ્ટર ટૂલ્સ. બીજું છે સર્ચ અપિયરન્સ. એસીઓની અંદર અહીંયા બીજું છે સર્ચ અપિયરન્સ. સર્ચ કરીએ ત્યારે કેવી રીતનું તેનું અપિયરન્સ થાય તેની અંદર પણ અહીંયા તમે જુઓ ઉપર જુદા જુદા હેડિંગ આપેલા છે. બધા ડિટેલ્સમાં આપણે નથી જોવાના, ફક્ત હાઇલાઇટ જોવાના છીએ કેવી રીતના આપણે સેટિંગ્સ કરી શકીએ તે. ક્લિયર? જનરલ, કન્ટેન્ટ ટાઈપ્સ, મીડિયા, ટેક્સોનોમી, આર્ચિવ્સ, બ્રેડ ક્રમ્સ અને RSS. જનરલની અંદર એટલું આપેલું છે. ટાઇટલ સેપરેટર, આપણું ટાઇટલ હોય એમાં સેપરેટર તરીકે આપણે શું રાખવું છે, ડેશ છે, હેશ છે,
એ રીતના સિમ્બોલ છે, કોલનની સાઇન છે, ડોટ છે, એસ્ટ્રિક છે, આવી જુદી જુદી સાઇન. હોમ પેજ રાખેલું હોય, હોમ પેજમાં શું રાખવું છે, સાઇટનું ટાઇટલ, પેજ સેપરેટર, ટેગલાઇન, મેટા ડિસ્ક્રિપ્શન હોય તો તે, નોલેજ એન્ડ ગ્રાફ સ્કીમા, ઓર્ગેનાઇઝેશન નેમ, ઓર્ગેનાઇઝેશન લોગો, આ બધું જ. કન્ટેન્ટ ટાઈપની અંદર છે તે પોસ્ટ છે તેની કન્ટેન્ટ અને તેનું સેટિંગ ફોર સિંગલ પોસ્ટ URL, ડેટા સ્નિપેટ પ્રિવ્યૂ, યોસ્ટ SEO, મેટાબોક્સ, SEOનું ટાઇટલ અને મેટા ડિસ્ક્રિપ્શન. એવું જ પેજીસની અંદર આવશે. પેજ ઉપર ક્લિક કરો એટલે પેજનું નામ હોય, તેનું પ્રિવ્યૂ હોય, મેટાબોક્સ હોય, એનું ટાઇટલ હોય તે. એ આપણે કન્ટેન્ટમાં પોસ્ટ અને પેજ આવશે. પછી મીડિયાની અંદર કેવી રીતના હોય, એટેચમેન્ટ આપેલું હોય તો તે પણ રીડાયરેક્ટ કરવાનું. તો કે યસ, કોઈ સર્ચ કરે અને ઇમેજ તેને એ નામની મળે તો ત્યાંથી તે રીડાયરેક્ટ થાય. ટેક્સોનોમી, કેટેગરીઝ ને ટેગ્સને આપણે ક્રિએટ કરેલા હોય તો કેટેગરીની અંદર આટલી વસ્તુ, શો કેટેગરી ઇન સર્ચ રિઝલ્ટ, SEO ટાઇટલ એનું કેવું બને, મેટા ડિસ્ક્રિપ્શન આપવું હોય તો યોસ્ટ SEO, મેટાબોક્સ, પછી એવું ટેગની અંદર એ બધા ઓપ્શન, અને એવું જ છે એ ફોર્મેટની અંદર એના ઓપ્શન. એટલું બધું ટેક્સોનોમીમાં આવશે. પછી આર્ચિવ્સ આપણે 1 મહિનાની 2 મહિનાની સેટ કરેલી હોય તો ઓથર આર્ચિવ્સ ઇનેબલ રાખવી છે કે નહીં, શો ઓથર આર્ચિવ્સ ઇન સર્ચ રિઝલ્ટ, શો આર્ચિવ્સ ફોર ઓથર વિધાઉટ પોસ્ટ ઇન સર્ચ રિઝલ્ટ, એનું ટાઇટલ કેવું બને તે, એનું ડેટ પ્રમાણે આર્ચિવ સેટિંગ ડેટ પ્રમાણે સર્ચ કરે તો તે, અને તેનું ટાઇટલ સ્પેશિયલ પેજીસમાં કંઈ આપણે સેટ કરેલું હોય તો તે. આ બધી જ વસ્તુ ઓટોમેટિકલી તે કરે છે. આપણે તેના સેટિંગ્સ જોઈ શકીએ અને બદલવા હોય તો બદલી શકીએ. બ્રેડ કમ્સ રેટિંગ્સ એટલે કે થોડુંક સર્ચ કરી અને વધારાનું તે એક બ્રેડનો ટુકડો, એ રીતના આખી પોસ્ટ નહીં પણ પોસ્ટમાંથી થોડુંક આપણને આપતું હોય એ પ્રમાણેની કન્ટેન્ટ ઇનેબલ રાખવી છે કે ડિસેબલ તે. અને RSS રીચ સાઇટ સમરી, તેની કન્ટેન્ટ, તેના સેટિંગ્સ અને અવેલેબલ યુઝર્સ. આની અંદર જેમાં પણ આપણે ચેન્જીસ કરીએ તેની અંદર પછી ચેન્જીસ કરી અને સેવ ચેન્જીસ ઉપર ક્લિક કરી તે નવા ચેન્જીસ એપ્લાય કરી શકીએ. પછી છે સર્ચ કન્સોલ. અહીંયા SEOની અંદર જનરલ, સર્ચ અપિયરન્સ અને સર્ચ કન્સોલ. સર્ચ કન્સોલની અંદર આપણને ખાલી સેટિંગ્સ એક જ પ્રોવાઈડ કરે છે. એમાં ગેટ ગૂગલ ઓથેન્ટિકેશન કોડ, એ કોડ લઈ આપણે અહીંયા મૂકી ઓથેન્ટિકેટ કરાવી શકીએ. પછી છે સોશિયલની અંદર આપણે જેટલા પણ એકાઉન્ટ હોય એકાઉન્ટની URL આપણે મૂકી શકીએ. એમાં 4 વસ્તુ આપે છે: એકાઉન્ટ, ફેસબુક, ટ્વિટર અને પિન્ટરેસ્ટ. એકાઉન્ટની અંદર ફેસબુક પેજ URL, ટ્વિટર પેજ URL, ઇન્સ્ટાગ્રામ, લિંક્ડઇન, માયસ્પેસ, પિન્ટરેસ્ટ, યુટ્યુબ અને વિકીપીડિયા. એ દરેકના URLની અહીં આપણે મૂકી શકીએ. એટલે આપણે એવું હતું ને સોશિયલ ઇન્ટિગ્રેશન, તો આપણે જેટલી જ્યાં સોશિયલ લિંક મૂકવાની હોય એ અથવા તો એ સર્ચ કરે એ ફેસબુક નીતિન ચુડાસમા, યુટ્યુબ નીતિન ચુડાસમા, તો એ પ્રમાણે લિંક ઉપરથી એ સર્ચ કરીને ત્યાં તેને રીડાયરેક્ટ કરે અથવા તો એ લિંક છે એને સર્ચમાં લઈ આવે. પછી છે ફેસબુકનું સેટિંગ્સ ઇનેબલ ડિસેબલ રાખવા છે, તેનું એપ્લિકેશન આઈડી, ફ્રન્ટ પેજ, એની ઇમેજ, URL, ટાઇટલ, ડિસ્ક્રિપ્શન, આ બધું જ. પછી છે ટ્વિટરના મેટાડેટા, તેનું ડિફોલ્ટ કાર્ડ, સમરી, તેના સેટિંગ્સ અને પિન્ટરેસ્ટના સેટિંગ્સ. આટલું આપણને સોશિયલની અંદર આપે છે. પછી છે ટૂલ્સની અંદર આપણે જે છેલ્લે ટોપિક આવ્યો હતો કે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરવાની ફેસિલિટી આપે છે. તે એક્સપોર્ટ ઇમ્પોર્ટ, ફાઇલ એડિટર અને બલ્ક એડિટર. આપણે આપણી આની ફાઇલની અંદર કંઈ ચેન્જીસ કરવા હોય તો તે ચેન્જીસ કરી શકીએ તે માટે ફાઇલ એડિટર, અને મલ્ટિપલ એકસાથે કરવા હોય તો બલ્ક એડિટર. અને ટેક્સ્ટ લિંક કાઉન્ટર, કેટલી લિંક આપેલી છે તેનું કાઉન્ટર પણ તે આપણને કરીને આપે. પછી છે ટૂલ્સ. પછી છે પ્રીમિયમ. આ યોસ્ટ છે ને તે ફ્રીમાં પ્રોવાઈડ કરે છે, તોય ઘણી બધી ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. પણ છતાં ઘણાને એમાંથી એમ હોય કે આના કરતાં હું પેઇડવાળું લઉં, પ્રીમિયમ લઉં, તો એ પરચેસ કરવાની પણ ફેસિલિટીઝ આપે છે કે બાય યોસ્ટ SEO પ્રીમિયમ. તો તમે એને પરચેસ પણ કરી શકો. તો કંઈક વર્ષના એના અમુક ડોલર હોય કે મહિનાના, એ પ્રમાણે તમને એ પ્રાઇસ કહેશે કેટલા તમારે પ્રીમિયમ પરચેસ કરવું હોય તો. આવ્યું જો એક સાઇટ માટે છે તે $89 છે, 2 સાઇટ હોય તો 5% ડિસ્કાઉન્ટ, 169.10. આ રીતના જુદા જુદા પ્રીમિયમ SEO પરચેસ કરવાના એના પ્રાઇસ છે. પ્રીમિયમ પરચેસ કરવું હોય તો તેમાં અલગ અલગ વધારે ફેસિલિટી આપે, એ રીડ કરવાની કે એમાં શું વધારે ફેસિલિટી છે. અને છેલ્લું છે એ કોર્સિસ, એટલે યોસ્ટ SEOના જુદા જુદા કોર્સિસ હોય તો તેની લિંક.
ચલો આ રીતના એસીઓ યોસ્ટ છે તે પ્લગઇન આપણે ઇન્સ્ટોલ કરી શકીએ. આ અલગ અલગ પ્રકારના એના સેટિંગ્સ ચેન્જ કરી શકીએ અને એ એસીઓ ઇનેબલ્ડ થઈ જાય, એક્ટિવેટ થઈ જાય. એટલે અત્યારે આમાં આપણને કંઈ વેબસાઇટમાં ખબર ન પડે. આ આપણી વેબસાઇટ છે એ સિમ્પલ એઝ ઇટ ઇઝ એવી હતી એવી જ છે, પણ આપણે જ્યારે કોઈ વેબ સર્વર ઉપર તેને મૂકેલી હોય, ગૂગલમાં કે બિંગોમાં કે યાહૂમાં તે સર્ચ કરી અને તે ડેટા લઈ આવે ત્યારે આપણી ટોપ 10માં આવે. એ માટે બધું વર્ક છે એ આ એસીઓ યોસ્ટ વેબસાઇટ કરે છે. ધીસ ઇઝ રિગાર્ડિંગ એસીઓ યોસ્ટ પ્લગઇન. પ્લગઇન થોડુંક મોટું છે, થોડીક થિયરી તમે આની અંદર એની રીડ કરજો, થોડુંક આની અંદર ઇન્સ્ટોલ કરી અને પ્રેક્ટિકલ જોજો. અને અલગ અલગ ટેબ છે તે મોસ્ટ ઓફ બધા જ ઓપ્શન્સ આપણે જોઈ લીધા છે. તે અલગ અલગ ઓપ્શનમાં જઈ અહીંયા ક્લિક કરો, અહીંયા ક્લિક કરો, ક્લિક કરીને જુઓ યસ નો બધું આપે છે. ક્વેશ્ચન માર્ક ઉપર ક્લિક કરો એટલે શું કહેવા માગે છે તેની ત્યાં ડિટેલ્સ ખુલશે, એ રીડ કરો અને એટલી વસ્તુ યાદ રાખો એટલે તમને આઈડિયા આવી જાય કે એસીઓ યોસ્ટ પ્લગઇન શું કરે છે, કઈ રીતના છે. પણ બિફોર ધેટ સર્ચ એન્જિન શું છે, પેઇડ રિઝલ્ટ, ઓર્ગેનિક રિઝલ્ટ, સર્ચ, આ તે બધું આવું થોડું ઘણું બેઝિક નોલેજ પણ લઈ તો તમને ખ્યાલ આવશે કે વર્ડપ્રેસની અંદર આ બધી વસ્તુ ફ્રીમાં થાય છે અને તે એસીઓ યોસ્ટ પ્લગઇન દ્વારા થાય છે. તો તેટલા માટે એની બેટર ફેસિલિટીઝ છે કે આ પ્લગઇન ઇન્સ્ટોલ કરીએ એટલે બધી જ વસ્તુ આપણે ઇઝીલી કરી શકીએ. ચાલો ક્લિયર. એક બે વસ્તુ બીજી યાદ રાખજો, કોઈ પણ પ્લગઇન ઇન્સ્ટોલ કરો ને એટલે એ પ્લગઇન સાથે અહીંયા છે ને થોડીક ઇન્ફોર્મેશન આપેલી હશે કે એનું પોતાનું વર્ઝન કયું છે, 14.7. ક્યારે અપડેટ થયું હતું, 2 વીક અગો. એક્ટિવ ઇન્સ્ટોલેશન કેટલા, 5+ મિલિયન, 50 લાખથી વધારે. અને અગત્યનું છે આ વર્ડપ્રેસનું વર્ઝન 5.3 ઓર હાયર. અત્યારે આપણું આ વર્ડપ્રેસનું વર્ઝન છે તે 4.9 સમથિંગ આપણે છે, બરાબર. એ ડેશબોર્ડમાં તમને ડિસ્પ્લે કરશે જો 5.5 અવેલેબલ છે, પણ આપણે કેના ઉપર વર્ક કરીએ છીએ, 4.8.14. તો તમારું વર્ડપ્રેસનું વર્ઝન જૂનું હશે અને આ પ્લગઇન નવું હશે તો તે વર્ક નહીં કરે. એટલે એને કોમ્પેટેબલ હોવું જોઈએ. અહીંયા 4.8 કે 4.9 કે એવું જૂનું કોઈ પણ હોય ને તો એવું જૂનું થોડુંક ડાઉનલોડ કરી અને તમે તેને ઇન્સ્ટોલ કરી શકો. ક્લિયર. પછી ટેસ્ટેડ અપ ટુ 5.5 PHPનું વર્ઝન, અલગ અલગ લેંગ્વેજીસ પ્રોવાઈડ કરે છે, ટેગ, કન્ટેન્ટ, આ બધું છે. અને સ્ટાર, બધું 5 સ્ટાર અને 25,665 લોકોએ આપેલા છે, ઘણું બધું. એટલે આ જે રીતના પ્લગઇન્સ આવશે એ બધા પ્લગઇન્સમાં આ વસ્તુ જોતી જવાની. સપોઝ કે આજે આપણે એસીઓ યોસ્ટ જોયું તો એનું જોયું, આવતીકાલે બીજું જોશું તો તેના વિશે જોશું. ક્લિયર. ચાલો એસીઓ યોસ્ટ પ્લગઇન આપણે પૂરું કરીએ છીએ. કોઈને કાંઈ ક્વેશ્ચન હોય, પૂછવાનું હોય, ધેન યુ કેન આસ્ક. ચાલો, ઇઝ ધેર એની ક્વેશ્ચન? કોઈને કાંઈ પૂછવાનું, ન સમજાણું હોય એસીઓ યોસ્ટ પ્લગઇન? ઓકે, ફાઇન. તો આજનો લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. આવતીકાલે આના પછીનું જે પ્લગઇન છે તે કોન્ટેક્ટ ફોર્મ 7 તે આપણે જોવાના છીએ. તમને બધાને પ્રશ્ન થતો હોય કે મારે ફીડબેક ફોર્મ બનાવવું છે, યુઝર પાસેથી નેમ, એડ્રેસ, સિટી, ફોન નંબર આવું લેવું છે, તો વર્ડપ્રેસમાં તો ડાયરેક્ટ પેજ અને પોસ્ટ જ બને. તો એ માટે આપણે કોન્ટેક્ટ ફોર્મ 7, ધેર ઇઝ અ પ્લગઇન ફોર ધેટ. આ વાક્ય યાદ રાખવાનું, ધેર ઇઝ અ પ્લગઇન ફોર ધેટ. કોઈ પણ વસ્તુ એડ કરવી હોય તો તેના માટે પ્લગઇન છે. તો તે પ્લગઇન એટલે કોન્ટેક્ટ ફોર્મ 7 આવતીકાલે જોશું. ચલો, થેન્ક યુ વેરી મચ. ગુડ બાય, હેવ એ નાઇસ ડે.